પાલનપુરના કોઈટાપુરા દૂધ મંડળીના સભાસદોમાં રોષ વ્યાપ્યો। નોટિસ બોર્ડ પર દૂધ આપવા ન આવવું આવી સૂચના મૂકવામાં આવી છે। દૂધ મંડળીના ચેરમેન સામે પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી। ચેરમેને ધમકી આપી હોવાની પણ રજૂઆત કરાઈ છે। સભાસદો પાસે ખોટી રીતે સહી કરાવી હોવાના આક્ષેપ લાગ્યા। ચેરમેન દૂધ મંડળી કબજે કરવા માંગતા હોવાનો પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। દૂધ ડેરી ચાલુ રહે તેવી સભાસદો અને કમિટીના સભ્યોની માંગ છે। અમારું દૂધ બંધ કરી દીધેલ છે, તો કાલે સવારે અમારી દૂધ આપવા કઈ ડેરીમાં જવું એનો એક મોટો પ્રશ્ન છે। ડેરી ચાલુ કરવામાં નહીં આવે તો પછી અમે એમના વિરુદ્ધ પગલાં ભરીશું, દૂધનો બગાડ કરીશું અને જે દૂધ અમારી ડેરીમાં જાય છે બધું અમે ઢોળી નાખીશું અને તોડમફોડ કરીશું ડેરીમાં। મારું દૂધ સૌથી વધારે જાય છે, પણ છતાં આ લોકો અમે ત્યાં કહેવા ગયા કે મંડળી કેમ બંધ કરી। આ લોકો સાંજે 6 વાગે બોર્ડ માર્યું કે મંડળી સવારે બંધ થઈ જશે। આ વિનોદભાઈ વીરાભાઈ ચેરમેન બહુ માથાભારે માણસ છે, એ હું કહેવા બધા સમૂહમાં ગયેલા તો અમારા ઉપર હુમલો કરેલો અને અમને ભગાડી દીધેલ અને આ મંડળી પચાવી પાડવાનો એમનો સિદ્ધાંત છે। અને એક સ્કૂલ કોઈટાપુરા સ્કૂલ હતી, એની બાજુમાં એની ફેક્ટરી તો સ્કૂલ પણ બંધ કરાવી દીધેલ છે, તો સ્કૂલ પણ ચાલુ રહેવી જોઈએ અને મંડળી પણ ચાલુ રહી છે એવું મારું વિચાર છે।